ધોરાજીમાં મહેન્દ્ર પાડેલિયા અને ગ્રામજન વિશે ઓડિયો વાયરલ થયો હોવાનો હાલ મામલો સામે આવ્યો હતો। જો કે સમગ્ર મામલાને લઈ મહેન્દ્ર પાડેલિયાએ નિવેદન આપ્યું છે। જો મારાથી કોઈ વિશે કશું બોલાઈ ગયું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું તેવું નિવેદન આપવામાં આવ્યું છે। વધુમાં તેમણે કહ્યું હતું કે હું કામમાં હતો અને મને સતત ફોન આવતા હતા, છતાં મેં વ્યવસ્થિત રીતે વાત કરી હતી, પણ તેમ છતાં પણ મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું। તો રાજ્ય વિસ્તારમાં 156 કરોડના રોડ રસ્તાના કામ મંજૂર કરાવ્યા છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। વિશે જે ઓડિયો વાયરલ થયો છે એ મને વિગત મળી। એમાં કોઈ અહીંના નાગરિક હશે, છાડવાદરના કોઈ ગિરીશભાઈ કરીને છે એવું નામ બતાવ્યું હતું। તો એ સતત પ્રશ્નો પૂછતા હતા। અમારે લોકસભાનું ચૂંટણીના સંદર્ભમાં માન્ય આરોગ્ય મંત્રી શ્રી વનસુખભાઈની જાહેરાત થઈ એટલે એનો અહીંયા પ્રવાસ કાર્યક્રમની તૈયારી કરતા હતા। અમારી બેઠકો ચાલુ હતી। એ દરમિયાનમાં સતત પ્રશ્નો કરવાથી થોડુંક મને એમ લાગ્યું કે આ ખાલી એક ટિકિટ કરવા માટે પ્રશ્નો પૂછે છે, એટલે મારાથી એને જરાક કહેવાનું કે ભાઈ હું કંઈ પટ્ટાવાળો નથી, પણ હકીકતમાં મારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું અપમાન કરવાનો નહોતો। અને જો કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય તો એના માટે હું દિલગીર